श्रीरामचन्द्रं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये। સૌપ્રથમ આ ભૂમિને પ્રણામ અને આ ભૂમિમાં મજાદરથી માનસરોવર સુધી પહોંચેલી જેમની ચેતના એવા પૂજ્ય ભગત બાપુ એમની પુણ્યશ્લોક ચેતનાને એક સાધુ તરીકે પ્રણામ કરું છું. આપણે ત્યાં સંસ્કૃતમાં એક સુભાષિત છે કે સાંજે કમળ બીડાવાની તૈયારીમાં હતું અને એક ભમરો એના ઉપર બેઠો છે અને એ કમળની ઉપરનો એનો રાગ છોડી શકતો નથી એટલે ઉડતો નથી. અને કમળનો સ્વભાવ, એની પ્રકૃતિની સાથેનો એને જે સંબંધ છે એને કારણે સાંજ પડે એટલે કમળ બીડાઈ જાય અને ભમરો એમાં બંદી બને. પણ કોઈએ ભમરાને કોઈ કવિએ એમ કહ્યું કે તું ઉડી જા, હમણાં બંદી બનીશ. ત્યારે ભ્રમર એક સંસ્કૃત સુભાષિત બહુ પ્રસિદ્ધ છે, એ એમ કહે છે કે કોઈ વાંધો નહીં, રાત્રિર ગમિષ્યતિ, હમણાં રાત પૂરી થઈ જશે. રાત્રિ ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ, હમણાં 8 કલાક પછી સુપ્રભાત થશે. ભાસ્વાનુદેશ્યતિ, સૂરજ દેખાશે. અને હસિષ્યતિ પંકજશ્રી, કમળની શ્રી ખુલશે અને હું પાછો મુક્ત થઈશ. તો કમળની જે પ્રકૃતિ છે, પ્રકૃતિની સાથેનો અને જે નાતો છે એ રાત્રે કરમાઈ જવાનું છે, બીડાઈ જવાનું. પણ આ કાગનું ફળિયું એવું છે કે અહીંયા રાત પડે ત્યારે પદ્મશ્રી ખીલે, નહીંતર રાત્રિએ પદ્મ ખીલે નહીં, મુરઝાઈ જાય. પણ આ એક ફળિયું એવું છે કે જ્યાં પદ્મની શ્રી આટલા રૂપે વિકસિત થાય છે. બપોર પછીની બેઠકમાં આપણા આદરણીય વડીલ સારસ્વત બળવંતભાઈના સંચાલનમાં વર્ષોથી એમની સેવા આપણને મળી રહી છે. એને કારણે આ ઉત્સવ એક ઉત્સાહપૂર્વક યોજાઈ રહ્યો છે. એમના સંચાલનમાં થોડી વાતો થઈ અને પછી ભાઈ કચ્છથી એમણે આવીને જે હિસ્ટોરિકલ લેક્ચર આપ્યું, એક ઐતિહાસિક પ્રવચન મેં સાંભળ્યું અને એમનો સ્વાધ્યાય, એમની સાધના, એનો અનુભવ, એને એક સાધુ તરીકે સાધુવાદ આપું છું. એટલે આપણને બહુ જ સારું લાગ્યું. આદરણીય વડીલ શ્રી ગઢવી સાહેબે કહ્યું કે 125 વર્ષ અને આ 25 વર્ષ એનું સર્વશ્રેષ્ઠ ફળ હોય તો આ યુવાન અધ્યાપકનું પ્રવચન. બહુ રાજી થયા. અમે બોલીએ છીએ કેવું એ તો લોકો નક્કી કરે, પણ સાંભળીએ છીએ બહુ સરસ. એ તો હું નક્કી કરી શકું સાહેબ કે હું બરાબર સાંભળું છું. અને એક શ્રોતા તરીકે અમને બહુ રાજી કર્યા. આપને, આપના માતુશ્રીને પ્રણામ. અહીંયા 2 ગ્રંથો લોકાર્પિત થયા અને બળવંતભાઈએ બ્રહ્માર્પણ શબ્દ, કારણ કે શબ્દ એ બ્રહ્મનું છોરું છે અને તેથી અમદાવાદના એક કાર્યક્રમમાં એક પુસ્તકનું લોકાર્પણ કરવાનું હતું ત્યારે કોઈએ આ શબ્દ વાપર્યો કે આ લોકાર્પણ નથી, બ્રહ્માર્પણમ, બ્રહ્મહવીર, બ્રહ્માગ્નો, બ્રહ્મણાહુતમ, બ્રહ્મેવ તેન ગંતવ્યમ, બ્રહ્મ કર્મ સમાધિના. તો અહીંયા 2 ગ્રંથ જે બહુ જ ઉપકારક ગ્રંથો, વાણી તો અમર્ત, વદા, અંબાલાલભાઈની સાધના, એમની આ લોક સાહિત્ય ગ્રંથ યજ્ઞમાં એની આહુતિઓ અને એમને લીધે એનું સંવર્ધિત રૂપ
આપણને આ આંગણે પ્રાપ્ત થયું. હા, એના ઉવારણા લઉં છું સાહેબ, એના દુખણા લઉં છું. અને બીજું અમારા રામસંગ બાપુ જામ, એ જે ચારણ સંસ્કૃતિનું ત્રિમાસિક સતત ચલાવે છે, અને જેમ ગઢવી સાહેબે કહ્યું તેમ કે એની મૂંગી મક્કમતા છે. અને એ પણ આજે બ્રહ્માર્પણ ગ્રંથ થયો, એનો પણ બહુ જ હરખ વ્યક્ત કરું છું. અને મારે કહેવું જોઈએ કે જ્યારે જ્યારે હું એમને મળું ત્યારે મને ગમે એટલે હું એમ કહું કે આ તમે યજ્ઞ કરો છો એમાં તલગાજરડાની કોઈ આહુતિની આપ મને આજ્ઞા કરશો તો હું બહુ રાજી થઈશ. પણ હજી સુધી એણે કીધું નથી કે બાપુ અમારા કાર્ય તરફની આપની પ્રસન્નતા જ અમારા માટે બધું જ છે. આ એક ચારણની અકિંચનતા છે. ચારણ માંગણ નથી. કલી પ્રભાવને લીધે થોડાક આપણે માંગણ થયા હઈશું, એ આપણું દુર્ભાગ્ય છે. ચારણ કોઈ દિવસ ખોટું સ્વીકારે નહીં. ગઢવી સાહેબ, હું બાપભાઈને ત્યાં વર્ષમાં 1-2 વખત રોટલો ખાવા આવતો હું. એક વખત હું જમીન જતો હતો અને એના એક વૃદ્ધ ચારણ ભેંસો ચરાવીને આવતા હતા. અને આમ રોડે ગાડી ચડાવું એટલે મને એમ થયું ગઢવી બાપાને કંઈક આપું, એટલે મેં 100ની નોટ એને આપી. મને કે ખોટી તો નથી ને, આવું મને કીધું. એ તો એને જે અર્થમાં કહ્યું, પણ મને એમાંથી પ્રેરણા મળી કે ચારણ સાચું જ સ્વીકારે છે, ખોટું સ્વીકારતો. અને એમાં બીજી પણ પ્રેરણા મળે કે ચારણ સાચું જ પીવે છે, ખોટું પીતો જ નથી. એના ઉપરથી મને ત્રીજી પણ પ્રેરણા મળી કે ચારણ સાચું જ ખાય છે, બીજું કાંઈ ખાતો નથી. કારણ કે આ કેટલી મોટી પરંપરા છે. આ રામભાઈની અહીંયા વડમાં સવારે સન્માન થયું ત્યારે હું કહેતો હતો કે બંદીજન, ચારણ, સૂત, ભાટ આ બધા છે, એના ઉલ્લેખો આપ શાસ્ત્રોમાં તો જુઓ. તમારું ઘર ક્યાં છે? ક્યાં છે? ક્યાં છે? ક્યાં છે? અને હજી સુધી હિમાલયના તમારા નિવાસને લીધે તમે ફ્રેશ છો. ફ્રીજમાં રહેલી વસ્તુ જેમ અમુક, અને આ તો કાયમ તમારે ફ્રેશ રહેવું જ જોઈએ, કારણ કે તમારું ફ્રીજ નાનું નથી. જેના એ ફ્રીજનો માલિક એ ફ્રીજની ઉપર બેઠેલો ભગવાન મહાદેવ છે. હું રામભાઈને કહેતો હતો કે રામરાજ્ય સ્થપાયું અને વેદો અને વિધિલોકથી રામરાજ્યમાં રામના દર્શન કરવા માટે આવવાની ઈચ્છા થઈ ત્યારે કયા રૂપે આવ્યા એમાંથી આપણા ઘરાનાની આપણને ખબર પડશે. એ ચારેય વેદ વિધિ ભવન છોડીને અયોધ્યાના આંગણામાં આવે છે અને ત્યારે બંદીજનોના રૂપ લઈ અને આવી અને રઘુવંશના ગુણગાન ગાય. ચારેય વેદનો એક એક બંધ છે કે ઋગ્વેદ શું વિચારે છે બ્રહ્મ વિશે, અથર્વ શું વિચારે છે, સામવેદ શું વિચારે છે, યજુર, એ તો એના વિદ્વાનો એને મંત્રોની સાથે સરખાવીને આપણી પાસે રજૂ કરે. તો ચારણ સાચું જ લે, ખોટું ન લે. એટલે એણે મને કીધું છે કે નોટ ખોટી તો નથી લે. ત્યારે મને બહુ મોટી પ્રેરણા પ્રાપ્ત થઈ. એવું આ ફળિયું છે. હજી પણ હું તમારા તરફ પક્ષપાત રાખું છું એટલે કહું છું કે હજી આના કરતાં વધારે તમારી આંખમાં તેજ અને ભેજ આ બાવો જોવાય છે. અત્યારે જે આંખોમાં તેજ છે અને જે ભેજ છે એ બંને જોવા માટે મારી આંખો અત્યારે છે જ. આ જેમ કહેવાય ને કે આ કાળની ઉપર છે બધું, આને કાળ કંઈ કરી શકે જ નહીં. એવી આપની પાસે શક્તિ છે. માં શારદા આપની પાસે આપની જીભે વિરાજે. તો એવા સ્થાનમાં આવા 2 ગ્રંથોને બ્રહ્માર્પણ આપણે કર્યા અને અત્યારે 25 વ્યક્તિઓને આપણે
પુણ્યશ્લોક બાપુના નામ સાથે એવોર્ડ અર્પણ કરીને આપણે એની વંદના કરી છે. મને એવું લાગ્યા કરે કે આપણે ત્યાં શિક્ષિત સમાજ હંમેશા એવું બોલે છે કે ભાઈ વ્યક્તિ પૂજા ન હોવી જોઈએ. આ એક શબ્દ વપરાય છે. હમણાં બોરીસાગર સાહેબના સન્માનમાં પણ મેં કહ્યું કે ભાઈ વ્યક્તિ પૂજા ન હોવી જોઈએ, પણ વ્યક્તિનું સ્મરણ અને સેવા તો હોવી જોઈએ. અહીંયા આપની વ્યક્તિ પૂજા નથી થઈ, આપની લોક સાહિત્ય માટેની સેવા અને એને સતત ચિરંજીવી રાખવા માટેનું આપની જે સ્મૃતિ છે એની અમે વંદના કરી છે. 5 રાજસ્થાનથી પધારેલા આપણા આ વિદ્વાનો, અને એમને હું કહું છું કે આવતા વર્ષમાં તો રાજસ્થાનમાં કથા નથી, પણ પછીના વર્ષમાં કથા છે, ત્યારે હું જરૂર બળુ બાપાને કહી અને આપને નિમંત્રણ પાઠવીશ. અને આપને હું તમને મળવાની બીક એક જ લાગે છે, બીજી કોઈ બીક નથી. પણ રાજસ્થાની કવિઓને, સર્જકોને, સંશોધકોને મળવાની એક બીક લાગે છે. એટલે એ તરત મારી પાસે ઉઘરાણી કરશે કે તમે કેન્દ્ર સરકારમાં ભલામણ કરો, અમારી ભાષાને માન્યતા મળે. મેં કહ્યું ભાઈ હું આપણે ઓમ સાહેબને કહીશ, એની સાથે થોડુંક કહીશ, પણ એ કાંઈ હજી થતું નથી. પણ હું તમારો લાભ લેવા માટે આપને બોલાવીશ, આપની સાથે બેસીશ. તો એ 5 વિશેષ વ્યક્તિઓની આપણે વંદના કરી. 20 જણા આપણા, એમાં 5 મરણોત્તર, 5 સર્જક, 5 જે બધાની આપણે વંદના કરી. અને આખો કાર્યક્રમ આપણા આદરણીય ગઢવી સાહેબ, બળવંતભાઈ, બાપભાઈ, એમની આખી કમિટીએ આ બધું યોજી આપ્યું. અને આ સારી રીતે કાગ ચોથને દિવસે એમ કહ્યું ને, ઈસરદાન બાપુની નોમ વખણાય છે. હા, એ બહુ. અને સોનલમાની બીજ, કાગ બાપુની ચોથ, અને રમેશ પારેખની પંચમ છે. મન પાંચમને મેળે એની પંચમી છે. તો કાગને ફળીએ પ્રતિવર્ષ આવો એક ઉત્સવ થાય છે. જે ઉત્સવ મારો ને તમારો ઉત્સાહવર્ધન કરે છે કે હજી આપણા સાહિત્યમાં કેટલી તાકાત છે. બાપુના આખા સાહિત્ય વિશે અનેક વ્યાખ્યાનો અહીંયા થયા અને થતા રહેશે. પરંતુ તલગાજરડી આંખોએ કાગ બાપુનું જે અવલોકન કર્યું છે એ મારે 5-10 મિનિટમાં કહેવું છે, મારી જવાબદારી. કારણ કે મેં બાપુને જોયા છે, કારણ કે બાપુને મેં સાંભળ્યા છે, કારણ કે બાપુ અને હું એક મંચ ઉપરથી બોલ્યા છીએ, કારણ કે ભાદરોડના મુખીને ત્યાં એક રૂમમાં બાપુ ધૂપદીપ કરતા હતા અને બીજા રૂપમાં બાવો ધૂપદીપ કરતો હતો. એટલે આટલો મારો એમની સાથેનો પરિચય છે. અને મારી આંખોએ જે ભગત બાપુને મેં જોયા છે, આ કાગ રૂખી છે, કાગ રખી મક ધ્રમ કિયા, આ કાગ ઋષિ છે. મને લાભ મળ્યો, મારી વ્યાસપીઠને આનંદ થયો કે આવા એક સમર્થ વિદ્વાનના સ્મરણમાં આપણે બધાએ ભેગા થઈને અહીંયા એક કથાનું ગાયન કર્યું. તો આ કાગ ઋષિ, શરીર તો કાગનું છે, કાગભૂસુંડીનું, પણ બાપુની સરનેમ કાગ, અને ખરેખર ઋષિ છે. ત્યારે હું વિચાર્યા કરું કે આ કાગ, એની પાંખો કઈ હશે, એની પાંખો કઈ હશે. કાગને આપણે ઉડતા જોયા છે, કાગને આપણે શ્રાદ્ધની ખીર આપતા જોયા છે, કાગને આપણને શુકન આપે એ અર્થમાં પણ આપણે એને નિહાળ્યા છે. કાગ, તુલસીદાસજી કહે છે, બાયસ પાલીય અતિ અનુરાગા કબહું નિરામિષ હોહી કે કાગા. આવી એક પંક્તિ તુલસીદાસ. એટલે એ રીતે પણ આપણે કાગને જોયા છે. પરંતુ એક સાધુ તરીકે મારે કહેવું છે કે મેં નક્ષિક
આ સાધુ સ્વભાવી ચારણને જે જોયા છે એમાં મારું નિરીક્ષણ, મારી જવાબદારી એવું છે કે એની બે પાંખ એ હતી, એક રામાયણ અને બીજું મહાભારત. આ બે પાંખે એણે મજાદરથી માનસરોવરની યાત્રા કરી છે. અને જ્યાં હંસોના નિવાસ છે સાહેબ, ત્યાં કાગનું ચિંતન સન્માનિત થયું છે. કયા અર્થમાં? કે મેં જ્યારે માનસરોવરમાં કથા ગાઈ ત્યારે મેં બાપુને યાદ કર્યા છે. એનું ચિંતન, એના વિચારો ત્યાં રજૂ થયા. તો આ મહાપુરુષની બે પાંખો, આ કાગ ઋષિની બે પાંખો, એક રામાયણ અને એક મહાભારત. કેટલા રામાયણના પ્રસંગો એમણે ઉઠાવ્યા, કેટલા મહાભારતના પ્રસંગો એમણે. અને સનાતન ધર્મના પાંચેય દેવતાની પૂજા કોઈએ કરી હોય તો આ ફળિયાએ કરી છે. વિષ્ણુને પૂજ્યા છે, શિવને તો ખૂબ ભજ્યા છે. કરત નાચ કૈલાસ કહીને શિવનું જે સ્મરણ કર્યું છે. ને મને બહુ ગમતી પંક્તિ, દાસ કુલ કમલ દિવાકર. શિવનું વર્ણન કરતા કાગ બાપુ કહે કે દાસના કુળના કમલનો તું દિવાકર છો મહાદેવ. એટલે એમણે શિવને ભજ્યા છે. દિવાકર કહીને દિવાકરનો તું દીકરો એમ કહીને જે એને દીવાની કવિતા લખી. સૂર્યને એને સ્મર્યા છે. દુર્ગાને તો સેવી છે સોનબાઈ માં સુધી. આ ચાર મયે ચાર ઘાટ ઊભા કર્યા, મજડા, મજાદર, મુક્તાનંદ અને માનસરોવર. આ ચાર ઘાટ છે આ કાગ ઋષિના. મુક્તાનંદ ગુરુ. અને હજી આ કુટુંબનો ગુરુભાવ તમે જુઓ કે હજી અખીગઢને ભૂલ્યા નથી. વસંત બાપુને યાદ કરીએ, હરિવલ્લભદાસ બાપુને યાદ કરીએ, અને આજે આ પરિવાર હજી એનું ગુરુસ્થાન. તો આ ચાર મકાર એના ચાર ઘાટ હતા. મુક્તાનંદ, મરડા, આઈમા, જગદંબા, મજાદર અને માનસરોવર. તો જગદંબાને એને સ્થાપિત કર્યા, એની સ્તુતિઓ કરી. શિવજીની, વિષ્ણુ ભગવાનની, સૂર્યની, આ બધા જ પાંચે પાંચ. વિષ્ણુ ભગવાન, પછી એમાં રામકૃષ્ણ આપ બધા લઈ લો. જન્મ્યો કાગ હું જગતમાં ત્યારથી કૃષ્ણનો તાર લાગ્યો. એમ કૃષ્ણ ઉપાસના, એની રામ ઉપાસના, શું કહેવું. એટલે શંકરાચાર્ય ભગવાને જે પંચદેવની સ્થાપના કરી, એમણે વૈચારિક રીતે કવિતાના રૂપમાં આપણી વચ્ચે એને સ્થાપિત કરી છે. આપણા હૃદયમાં એમણે સનાતન ધર્મને રોપ્યો, એને વિકસિત કર્યો. વળી બીજી વસ્તુ શું છે, હમણાં હું લાપાળિયામાં એક ખેતરમાં બેઠો હતો, તો ત્યાં અમે 2-4 વડલા વાવ્યા. અને મેં કીધું આનું નામ આપણે પંચવટી રાખીએ, એમ કરીએ. એટલે જે ખેડૂતનું હતું એ ઉદાર હતા. એટલે મેં કહ્યું કંઈ અમે કબજો નહીં કરીએ, તમે ચિંતા નહીં કરતા, હું ક્યારેક આવું ત્યારે ચા પીવા કે એટલા માટે. તો કહે નહીં બાપુ તમારે જે. મેં કીધું અહીંયા મારે કંઈ જોતું જ નથી, પણ તો કે બાપુ અહીંયા આ જે ઝાડ મોટું છે એની છાયામાં નાના ઝાડો બહુ નથી ફેલતા. બહુ સાચી વાત, બહુ મોટો વૃક્ષની નીચે નાના પૌધાઓ વિકસિત નથી થતા, એ તો બરાબર છે. પણ મેં એમને એમ કહ્યું કે આ જે ઝાડ છે એનું મૂળિયું તો હાવ એની નીચે છે, અને છતાં કેમ વિકસતું જાય છે. મૂળ હશે ને એ વિકસશે જ. મૂળ હશે એ વિકસશે. મૂળ હશે એ એનું જલ શોધી લેશે સાહેબ. ઓશો પણ કહે છે કે વડલાના મૂળિયા પાણી ક્યાં છે એના તરફ જ ગતિ કરે. એટલે મૂળ મોટું છે. મૂળ હશે ને તો આપણે એના વડવાયુ બનીને વિકસીશું. એ વડલાની વડવાયુ બનીને આપણે વિકસિત થઈશું જો મૂળ હશે તો. બાપુની આ બે પાંખો, એક મહાભારત અને એક રામાયણ. મહાદેવે આવીને ભિક્ષા માંગી વૈરાગીના વેશમાં. વાગ્યા છે વધાયું કેરા પાવા રાણી તારા દે. એક પદ મહાભારતના લો, રામાયણના પ્રસંગો લો, તો આ એની બે પાંખો છે.
ભગત બાપુની આ કાગઋષિની બે આંખો કઈ? તો તલગાજરડાને એની રીતે જે દેખાણી તે આ બે આંખ મારે મારી જવાબદારીથી કહેવી છે. એક આંખ એની એ છે કે વિસ્મય, એક આંખમાં વિસ્મય છે. આકાશના ઘડનારના ઘરને ઘડ્યા કોણે હશે, અને અવકાશની માતા તણા કોઠા કહો કેવડા હશે. આ એનું જે વિસ્મય છે, આ એનું જે પ્રશ્નોપનિષદ છે, આ બધું કેમ ભાઈ પણ આમાંથી કંઈક યાદ કરતા હતા. આ એક કવિની પાસે વિસ્મયની આંખ હોવી જોઈએ. અને હમણાં અહીંયા કહ્યું, સાંજે કોઈ કહ્યું કે આવી કલ્પના તો કરી જુઓ. કલ્પના, વિવેકાનંદજીને આ પ્રશ્ન અમેરિકામાં પૂછાયો છે કે આવું થાય, આવી રીતે બને, આ કલ્પન લાગે છે. એટલે વિવેકાનંદજીએ પણ જવાબ આપેલો કે આવી કલ્પના તો એક વખત કરી જુઓ તમે. વિસ્મય, કવિની પાસે વિસ્મય છે. અને એક આંખ ભગત બાપુની પાસે વિસ્મયની છે. અને એના પદોમાં આપણને પણ વિસ્મિત કરે છે. હા હા હા, શું છે. અને બીજું એની એક આંખમાં ભવિષ્યની દુનિયાનું વિઝન છે. ગાંધીનો પ્રભાવ, વિનોબાજીનો પ્રભાવ, કેટલાય સાધુ સંતોનો પ્રભાવ જે હોય તે, પરંતુ રવિશંકર મહારાજ, આ બધા મહાપુરુષોનો, એમાંથી એની પાસે એક વિઝન છે. આ બે આંખ એની છે. પણ પછી ત્રીજું, કાગઋષિનું અંગનું દર્શન કરવું. આની ચાંચ કઈ છે? આની ચાંચમાં ઇન્દ્રના દીકરાનું જયંત પણ નથી. કાગડો બની અને ચિત્રકૂટની એક સ્ફટિક શિલા પર માં જાનકી અને રામ બેઠા હતા. એક બાર ચુની કુસુમ સુહાય, નિજ કર ભૂષણ રામ બનાય, સીતહી પહેરા એવું પ્રભુ સાદર, બેઠે હું ફટિક શિલા પર આદર. એ જ્યારે જાનકીજીનો શૃંગાર રામ કરતા હતા, કોઈ મર્યાદાનું ભંગ નહોતું થતું. અને એ વખતે ઇન્દ્રનો દીકરો જયંત કાગડો બનીને ચિત્રકૂટમાં આવ્યો. આ કાગમાં કોઈના સુખી દાંપત્યમાં ચંચુપાત કરવાનું જયંત તત્વ નહોતું. એવી આની ચાંચ હતી. એણે બધાને જોડ્યા કે કોઈને, જેમ ભાઈ પણ કહેતા ને કે આપણે ભગત બાપુએ કેવું અદ્વૈત, આપણે ધંધા ભાઈ, આ કેવું અદ્વૈત. અને આપણે કેવું કર્યું કે ક્રોંચ પક્ષીને એક પારધીએ માર્યું અને બેને જુદા કર્યા, વાલ્મીકીની ચીખ નીકળી. અને એવું જ પાછા સમાજની બધા શિકારીઓ એમ આપે ઉલ્લેખ કર્યો. તો એની પાસે જયંતનો ચંચુપાત નહોતો. એનો ચંચુપાત હતો રાજ્ય ભૂલ કરે તો દરબારોમાં જઈને રાજાઓને સાવચેત કરવા, ત્યાં એનો ચંચુપાત હતો. સમાજ સંસ્કાર ભૂલી જાય, સમાજ ખોટા મોહપાશમાં બંધાય, ત્યારે એને ચંચુપાત કરીને, હા, એ ચાંચ ભલે શરીર કાગડાનું હોય ચાંચ, પણ ચાંચ પરમહંસની ચાંચ હતી. એનું પરમહંસ તત્વ એની ચાંચમાં હતું. બીજું, રામાયણના યુદ્ધકાંડમાં એવું વર્ણન છે કે એટલું બધું ઘમાસાન યુદ્ધ થયું ને પછી માંસના લોચા ઉડતા હતા, એમાં પથ્થરો રંગાયા ને આ થયું ને, એ બધું બહુ મોટું વર્ણન. એમાં કાગડાઓ ચાંચ મારે છે. એને ખબર નથી કે આમાં ચાંચ મારવાથી મારી ચાંચ તૂટી જશે. આમાં બાપુએ આવી ચાંચો પણ ક્યાંય મારી નથી. એણે કોઈને તોડવા માટે નથી મારી. રંગ જોઈ અને એણે કોઈ દિવસ ચંચુપાત નથી કર્યો. એવું એની ચાંચ છે. ત્રીજું એનામાં જે ચાંચપણું છે તે એ છે કે ઇન્દ્રને પણ તુલસીદાસજીએ કાગડો કહ્યો છે. મહર્ષિ પાણીનીએ તો એને કૂતરો કહ્યો છે. તુલસીદાસજીએ પણ શ્વાનકી નાઈ એમ કહીને એને પેલો કર્યો છે. પણ કાક સમાન પાક રીપુ રીતિ, ઇન્દ્રની રીત કાગડાના જેવી છે કે કોઈનું સુખ જોઈ શકતો નથી. ભગત બાપુની ચાંચ આવી નથી. એક ખારવણનું દુઃખ જોવે તેનું હૃદય પીકળી જાય. એ નાનામાં નાની વ્યક્તિને જોવે તો એનામાં કરુણા જાગતી હતી. એ કોઈના જીવનમાં આવી રીતે પહેલું નહોતા કરતા. અને
અત્યારે જે કાગ છે પક્ષી તરીકે, આ તો કાગ ઋષિ છે. ત્યારે તુલસીએ એમ લખ્યું, મેં હમણાં જ કહ્યું તેમ, કે હોઈ નિરામિષ કબહુ કે કાગા, કાગ કોઈ દિવસ નિરામિષ ન થઈ શકે એમ. પરંતુ બાપુ એણે આપણને આખા મને ને તમને બધાને એક નવી જ પ્રેરણા આપી, આપણને એક નવો રાહ બતાવ્યો. તો બે પાંખ રામાયણ અને મહાભારત, બે આંખ વિસ્મય અને ભવિષ્યનું વિઝન. ભગત બાપુને રાષ્ટ્રના કુંભાર ગણીને જ્યારે ચાકડાની વાત કરે ત્યારે એનું વિઝન કેવું કે એના નિભાડા દૂર રાખજે, પોરબંદરમાં નહીં રાખતો, દિલ્હીમાં રાખજે, ભલે હળગ્યા. એ જે એને જે કંઈ કહેવાનું હતું એની રીત જે હતી એને નિભાડો હળગ્યા જ કરતો હોય છે. ગઢવી સાહેબની શૈલીમાં આ થોડીક આડ વાત છે. તો એની પાસે એક વિઝન છે. કોઈ પણ કવિ પાસે વિઝન હોય. મને એવું સમજાયું છે કે રામચરિતમાનસના કવિ ભગવાન મહાદેવ યત્પૂર્વમ પ્રભુણા કૃતમ સુકવિના શ્રી શંભુના દુર્ગમમ શ્રીમદ રામ પદાબ્જ ભક્તિ મનુષમ પ્રાપ્યેતુ રામાયણમ મત્વા તદ રઘુનાથ નામ નિરતમ સ્વાંતસ્તમ શાંતયે. એ જે છે તો કવિ જો મહાદેવ હોય તો મહાદેવ પાસે ત્રીજી આંખ હોવી જ જોઈએ. અને તેથી ભગત બાપુ પાસે એક ત્રીજી આંખ છે, પક્ષપાત મુક્ત દ્રષ્ટિકોણ. કોઈ પક્ષપાત. એ અત્યારે આપણે જેને દલિત કહીએ કે જે કંઈ કહેતા હોય એવા પરિવારમાં જઈને બેઠા હોય અને તમે તમારા મામા થાવ, તમે તમારી મામી થાવ, આવી ઓળખાણ કાઢી અને એને ત્યાં બેસે. આ જે પક્ષપાત મુક્ત ત્રીજું લોચન છે એ જે આવા કવિઓને પ્રાપ્ત થાય છે. તો ચાંચમાં મને કંઈક આવું દેખાયું. એના પગ કયા છે? આ કાગ ઋષિના પગ. કદાચ મને કહેવા દો હંસના નહીં હોય એવા પગ હતા. કથીવદરનો અમારા સાધુનો મેળો, કથીવદર ને મજાદર દૂર નહીં. ભગત બાપુની ઉંમર પણ એટલા વૃદ્ધ નહોતા. અમે બધા મેળામાં આવેલા અને આરામ ખુરશી આપી અને બાપુ બેઠા અને સાધુએ વિનંતી કરી કે બાપુ કંઈક બોલો. અને એ જ્યારે બોલ્યા ત્યારે એમના પગથી લઈ અને એનું જટા સુધીનું હું દૂર બેઠો બેઠો દર્શન કરતો હતો. આ ત્યારનું મારું દર્શન કહું છું કે એના પગ ઋષિ ભલે કાગ ઋષિ પણ પગ હંસના હતા સાહેબ. અને એ ભલે કહેતા હોય કે બગલા ઉડી જશે આકાશે અને પગલાં એના પડ્યા રહેશે, એ તો આપણા માટે લૌકિક વાત કરી, પણ આ પગલાં તો એને કાળ પણ નહીં મિટાવી શકે. આ હંસના પગલાં, આવા પગલાં. એટલે કે એના પગલામાં બે વસ્તુ છે, એક સ્વાર્થ અને બીજો પરમાર્થ. કાગબાપુએ ગતિ કરી સ્વાર્થ માટે. આપને નવાઈ લાગશે કે સ્વાર્થ માટે? કયો સ્વાર્થ? રાષ્ટ્રનું કલ્યાણ, નાના માણસનું હિત. સમાજ સંસ્કૃતિ ભૂલી જતો હોય, કેળો ચૂકી જતો હોય તો એને માર્ગ ઉપર. આ બધા એના સ્વાર્થો. રામને પણ તુલસીદાસજીએ સ્વાર્થી કહ્યા છે. નીતિ, પ્રીતિ, પરમાર્થ, સ્વાર્થ. નીતિ, પ્રીતિ અને પરમાર્થ અને સ્વાર્થ. રામના સમાન કોઈ યથાર્થ જાણતું. ભગત બાપુનો આ સ્વાર્થ હતો કે નાનામાં નાના માણસનું શુભ થવું જોઈએ. બીજો કોઈ સ્વાર્થ અકિંચન છે. અહીંયા આપણે આટલા વર્ષોથી સાંભળીએ કે રાજકવિ તરીકે એ પોંખાવા તૈયાર નહોતા. નહીંતર એના માટે કોઈ ભલામણ થોડી કરવી પડે કાગબાપુ માટે. આજે તો કંઈક મેળવવા માટે કેટલી ભલામણ કરવી પડે. અને મને હંમેશા લાગે કે ભલામણ કરતાં ભલા માણસની જરૂર છે. ભલામણ તો ગમે તે લોકો કરી દેતા હોય છે અભિપ્રાય, પણ આજે સમાજ એવો એક ભલો માણસ આ ફળિયાએ આપણને આપ્યો કે જેને કોઈની ભલામણની જરૂર નહોતી. અને એવી એની જે દ્રષ્ટિ. બીજું પરમાર્થ. જેમ કહેવામાં આવ્યું કે આચરણ પહેલાં કર્યું. ભૂમિદાનની ચળવળ વિનોબાજીની હતી અને પહેલાં એણે પરમાર્થમાં એના પગલાં હતા. પણ
એ કાગ ઋષિનું જે પૂંછ છે એ પૂંછને લીધે જ આજ સુધી કાગ પૂછાય છે, આજ સુધી કાગ પૂજાય છે, આજ સુધી કાગની વંદના થાય છે. નહીંતર માણસ ગાયના પૂંછને પગે લાગે છે, ગાયનું પૂંછ લઈ. અને અમે તો રામાયણ ગાનારા કાગ ભૂસુંડીના પૂંછને લઈને માથે ચડાવી અને અમે એના ગુણગાન ગાઈ. એવા ભગત બાપુ જેને ફળીએ આ પરિવાર મૂંગો મૂંગો. બાપભાઈમાં તો હજી મને ખબર નથી પડતી કે રાજી છે કે નારાજ છે. મને હજી હુંચકો પડ્યો. નહીંતર હવે મારું 81મું શરૂ થયું છે. અત્યારે તો મને કાંઈક ખબર પડી હોય છે, પણ આમાં મને હુંચકો જ પડતો નથી. પણ મને આજે કોઈ મને કીધું કે તો તમે હોતા નથી બોલતા, નહીંતર બહુ બોલે છે. ક્યારેક મને લાભ મળે. પણ સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા, હું એને જોઉં ત્યારે મને ગીતાની આ વાત કે સ્થિત પ્રજ્ઞની ભાષા કઈ. હવે એના ભાષ્ય તો કેટલા કેટલા થયા છે, આપણે શું. પણ મને કોઈ પૂછે તો કહું સ્થિત પ્રજ્ઞની ભાષા મૌન છે. આ એક જ ભાષા છે એની, તે મૌન. સ્થિત પ્રજ્ઞ જે હશે એ મૌન. કિમાસિત, એ બેસે કેમ, કઈ રીતે બેસે સ્થિત પ્રજ્ઞ. ભગવાન કૃષ્ણએ એના ખુલાસા કર્યા, ભાષ્યકારોએ બહુ ખુલાસા કર્યા. પણ મારે કહેવું હોય તો એમ કહું કે કિમાસિત એ એકાંતમાં બેઠો હોય છે. સ્થિત પ્રજ્ઞ ભીડનો માણસ ન હોય. હા, એની ચારે બાજુ ભીડ હોય તો પણ એ એકલો જ હોય છે. શંકરાચાર્ય કહી ગયા એકાંતે સુખમાસ્યતા. બાપુની ચારે બાજુ ભીડ રહેતી હતી. પાંડુરંગ દાદાની સભા હોય એમાં એ જે બોલતા હોય ત્યારે મોટા મોટા વિદ્વાનો આમ સ્તંભિત થઈ જતા હતા. અને આવી ભીડ બાપુની ચારે બાજુ રહેતી. છતાંય બાપુનું મેં એકાંત જોયું છે. મુખી બાપા ભાદરોડમાં કહે મને ધૂપિયું આપો, અગરબત્તી આપો, અને હવે 1.5 કલાક તમે બધા બહાર રહેજો. એમ કરીને ઓરડો બંધ કરી અને ભગત બાપુ જો સાધુ અને કવિ, મારી દ્રષ્ટિએ એણે બધું જ જગતને કહી દેવું જોઈએ. એક સાધુએ અને એક સાધુ સ્વભાવ આચરણ, આ કવિ, આ યુગ પુરુષ, આ બે એવી વસ્તુ એને બધું કહી દેવું જોઈએ. તો એને છુપાવવું નહીં, એક વસ્તુ છુપાવવાની, એની સાધના, એના ભજનની કોઈને ખબર ન પડવી જોઈએ. બાકી બધું તો બાપુનું એકાંત. કિમાસિત, એકાંતમાં એને. અને વ્રજેત કેમ, એ કેવી રીતે નીકળી જાય. યદહરેવ વર્જેત તદહરેવ પ્રવ્રજેત. જ્યારે વૈરાગ લાગે, આપણે કહ્યું ને કે વૈરાગીને જોઈને વૈરાગ પ્રગટ થઈ જાય, લેવો ન પડે એમ. તો ભાઈ એને હું આમ શાંત જ જોઉં છું. આવી રીતે મને જમાડનારો હજી સુધી કોઈ મળ્યો. આ માં જમાડે છે કે બાપ જમાડે છે ખબર જ પડતી નથી સાહેબ. એવી રીતે બેસીને, એટલે કે મૂંગું સમર્પણ છે. અમારે અહીંયા ઉનાની પાસે તપોવન, ત્યાં એક મૌની મહાત્મા રહ્યા, સંન્યાસી, અને વર્ષોથી મૌન રહેતા. પણ એને વૃક્ષો એટલા બધા ઉજેર્યા કે ભીખુદાનભાઈને અમે ગયા તો મને કે બાપુ મૌન કેટલું કામ કરી શકે. આ કેટલા વૃક્ષો આટલા હરિયાળા બન્યા છે, એનું મૌનનું સી છે. તો આખો પરિવાર દેવ તો વળી હમણાં 2-3 વખતથી 1-2 વાક્ય બોલે છે. ક્યાં વાણીનો ધોધ છૂટતો હતો અને ક્યાં આ લોકોને બોલવું નથી, એમાં ભીંજાવવું છે, એમાં ડૂબવું છે અને સમાજને ધન્ય કરવું છે. એટલે આ પરિવાર પ્રતિવર્ષ આ યોજના કરે છે. એ તો એમનો સદભાવ છે કે બધું કહે કે આમ થઈ રહ્યું છે. બાકી એક વસ્તુ બહુ ખોટું તો બોલાય જ નહીં. નારાયણ સ્વામીએ ના પાડી છે, ખોટું બોલાય નહીં. એને હરિહરાનંદજીએ ના પાડી છે. હરિહરાનંદજીએ વેદોએ ના પાડી છે. સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત એમ કહી દીધું છે. અને સાધુએ તો ખોટું બોલાય જ નહીં. પણ હું બહુ હૃદયથી કહું છું, આપનો મારા તરફનો આટલો બધો સ્નેહાદર, એનો મને આનંદ છે.
એમાં કાંઈ હું ખોટી ના નહીં પાડું, પણ હું ચોક્કસ કહું કે આ જે કંઈ થઈ રહ્યું છે આની ચેતનાથી થઈ રહ્યું. અને એટલું વિશ્વાસ રાખજો, તમને તમારો અનુભવ, પણ આ દિવસે આ ચેતના અહીંયા ફરે છે, અહીંયા ચક્કર મારે. અને આ વખતે તો વધારે ફરી, આ વખતે તો વધારે ફરી. જેને શરદીનો કોઠો હોય ને એને ઠંડી હવા ફરતી હોય ફાવે નહીં, ઓઢી લઈ. આપણે બધા ઓઢીને બેઠા છીએ. જેને શરદી, જડતાની શરદી નથી થઈ ને એને આ ચેતના અનુભવાશે કે કોઈ ને કોઈ રીતે આ મહાપુરુષ આપણને સ્પર્શે છે. એવી રીતે આ છોકરાઓ કામ કરી રહ્યા છે. અહીંયા જેટલું થાય એટલું ઓછું છે, જેટલું થાય એટલું ઓછું છે. આપણે બધા પ્રતિવર્ષ મળતા રહીએ, બાપુને પ્રણામ કરતા રહીએ. અને મેં એમને સાંભળ્યા, એણે મને સાંભળ્યા. ટેકરીની જગ્યા મહુવામાં હું રામકથા કરતો હતો અને રતિભાઈને લઈ અને બાપુ ઘોડાગાડીમાં આવ્યા. અને મારા દુધરેજ જ્યાં સાધુ હતા, વિષ્ણુ બાપુ દુધરેજની પાઘડી પહેરે, એને ત્યાં કથા અને ઘોડાગાડી ઊભી રહી કે આ કોઈ સાધુ કથા કરે છે. આસન આપ્યું. 1 કલાક મારી કથા સાંભળી એમણે. અને એણે મારી કથા સાંભળી એટલે હું પ્રતિવર્ષે એની કથા સાંભળવા માટે આવું છું. અને બધા પોતપોતાની રીતે પોથી ખોલી એની વાતો કરે છે. અને મેં વિનંતી કરેલી યોગેશભાઈને કે ગાગ બાપુ ઉપર કથા થવી જોઈએ, અને આ વ્યક્તિએ શરૂ કરી હતી. એમાં મુંબઈની કથામાં તો હું હાજરી પણ આપી હતી. અને આજે આટલા બધા વિદ્વાનો, જો ગાંધી બાપુના ઉપર કથા થતી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ ઉપર પણ કથા, ઘણા ઉપર કથા થાય જ છે. પણ ભગત બાપુ, હા, ઘણા લોકો કથા થવું જોઈએ, પણ આ ચરિત્ર ગવાવું જોઈએ. જેટલું વધારે ગવાય એટલું વધારે. આવતા વર્ષે જલ્દી મળીએ, બાપુની વંદના કરીએ. અને આ કાગઋષિનો હોકો કયો હતો એ મારે નથી કહેવું અત્યારે. એ કાંઈક જુદું જ હતું સાહેબ. એ વ્યસન નહોતું, એ વ્યસન નહોતું, એનો વિશ્વાસ હતો. એ વ્યસન નહોતું. વ્યસન હોત તો આટલી લાંબી નળી ન હોય. વ્યસનની નજીક આપણે જતા હોઈએ છીએ. આણે એક ડિસ્ટન્સ રાખ્યું અને એણે વિશ્વાસના ઘૂંટડા પીધા હતા, એની ઘૂંટ લીધી હતી. અને હજી એણે જે પોતાના મોઢામાંથી ધુમાડો એ ઘૂંટનો વિશ્વાસનો કાઢ્યો હશે, એની કવિતાના રૂપમાં હજી ફેલાય છે. ચારે બાજુ ભગવાન કરે એના વાદળા બંધાય અને એ સતત આપણા ઉપર વરસતા. ભગત બાપુના કાવ્યોમાં ઋત અને ઋતુ બંનેના દર્શન થયા છે. એ અર્ધા કાવ્યમાં કંઈક ઋતુનું, સત્યનું, ઔપનિષદી સત્યનું વર્ણન કરે અને વળી ઋતુનું વર્ણન કરે. આવો કવિ ક્યાં મળે સાહેબ? આપણા સદભાગ્ય કે આપણને આ મજાદરને આંગણે આવવાનું મળે છે. વિશેષ કંઈ નહીં કહેતા, એક સાધુના હૃદયની પૂરી શ્રદ્ધાપૂર્વક શ્રદ્ધાંજલિ બાપુના આ કાગઋષિના ચરણોમાં ધરીને એના પરિવારની આ નિષ્ઠા ઉત્તરોત્તર વધે અને આપણા બધાનો કાગબાપુ પ્રત્યેનો સ્નેહ અને શ્રદ્ધા પણ વંશૈ સદૈવ ભવતામ હરિભક્તિ રસ્તુ વધ્યા જ કરે, એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરીને કાગઋષિને પ્રણામ કરું છું.